નમસ્કાર, ટીઆઈ9 હું વિશાલ મહેતા આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ મહત્વના ન્યૂઝથી। લોકસભાની ચૂંટણીના પ્રચંડ પ્રચારની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે હવે નરેન્દ્ર મોદી પણ પ્રચંડ પ્રચાર માટે મેદાને ઉતર્યા છે। ઉત્તરાખંડના રુદ્રપુરમાં નરેન્દ્ર મોદીને જનસભા સંબોધી, જ્યાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ડિયા ગઠબંધન પર રાજકીય હુમલાઓ કરતા કહ્યું કે વિપક્ષ 10 વર્ષથી સત્તાથી બહાર છે અને આગ લગાડવાની વાત કરવામાં આવ્યા છે। આવા લોકોને પસંદ કરીને ખતમ કરો, આ વખતે તેમને મેદાનમાં ન રહેવા દો। સાથે તેમણે કાર્યકાળમાં મફત વીજળીનો ટાર્ગેટ વિશે વાત કરી છે। તો બીજી તરફ વડાપ્રધાન આજે રાજસ્થાનમાં જયપુર ગ્રામીણ લોકસભા સીટના પ્રચારથી શરૂઆત કરી સભાને સંબોધિત કરી હતી। વડાપ્રધાને કહ્યું છે કે રાજસ્થાનના લોકો હંમેશા દેશની તાકાત માટે ઊભા રહેશે। થોડા દિવસો પહેલા ફ્રાન્સના રાષ્ટ્રપતિ સહિત આખી દુનિયાએ જયપુરની સુંદરતા જોઈ હતી। સાથે જ મોદીએ કહ્યું કે આ લોકોએ ધમકી આપી હતી કે જો રામ મંદિરનું નામ લેશો તો દેશ સળગાવી ઉઠશે, આગ લાગી જશે, અને પરંતુ ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું, દીવો પ્રગટ્યો અને આગ પણ ન લાગી। 10 વર્ષમાં જે થયું તે ટ્રેલર છે, હજુ ઘણું બાકી છે। ભાજપ સરકારનો ત્રીજો કાર્યકાળ ઐતિહાસિક નિર્ણય બનવા જઈ રહ્યો છે। લોકસભા ચૂંટણીમાં ભાજપના 400ને પાર કરવા લક્ષ્યાંકમાં તમિલનાડુનું ગણિત પાર્ટી સામે સૌથી મોટો પડકાર છે। આવી સ્થિતિમાં કચ્છથીવું ટાપુને લઈને ભાજપનું આક્રમક વલણ જોઈને લાગે છે કે આ મુદ્દો આ ચૂંટણીમાં પ્રભુત્વ મેળવશે। તમિલનાડુમાં લગભગ 1000 કિલોમીટર લાંબો દરિયો કિનારો છે, તેની આસપાસ 600થી વધુ ગામો છે, જ્યાં લગભગ 10 લાખ માછીમારો રહે છે। ત્યારે ડીએમકે ગઠબંધન કેન્દ્ર સરકાર પર માછીમારોથી ઉપેક્ષા રાખવાનો આરોપ લગાવી રહ્યા છે અને પાર્ટી નેતાઓ આરોપ લગાવી રહ્યા છે કે મોદી સરકાર શ્રીલંકાને આર્થિક મદદ કરે છે, જ્યારે શ્રીલંકા ખોટા આરોપોમાં માછીમારોની ધરપકડ કરી રહી છે। તો બીજી તરફ કરાઈકલના માછીમારોએ શ્રીલંકાની સેના દ્વારા ધરપકડ કરાયેલા માછીમારોને મુક્ત કરવાની માંગ સાથે 4 એપ્રિલથી અનિશ્ચિત હડતાલ પર જવાની અને લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે। લોકોની ફરિયાદ છે કે 2014માં રામેશ્વરમાં પાર્ટીના પ્રચાર દરમિયાન નેતા સુષ્મા સ્વરાજે શ્રીલંકા વિવાદને ઉકેલવાનું વચન આપ્યું હતું। જોકે સત્તામાં આવ્યા બાદ સુષ્મા સ્વરાજે વિદેશ મંત્રાલય પણ સંભાળ્યું હતું, પરંતુ વાસ્તવિકતા એની એ જ છે। દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડીને 15 એપ્રિલ સુધી લંબાવવામાં આવી છે। મુખ્યમંત્રી કેજરીવાલને હવે તિહાર જેલમાં મોકલી દેવામાં આવ્યા છે। ત્યારે આજે દિલ્હીના મંત્રી અને આપના નેતા આતિશીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં તેમણે ઘણા સ્ફોટક ખુલાસા કર્યા છે। તેમણે દાવો કર્યો છે કે ભાજપે તેમને ઓફર આપી છે। कि भारतीय जनता पार्टी ने मेरे एक बहुत व्यक्तिगत करीबी व्यक्ति के माध्यम से मुझे भारतीय जनता पार्टी ज्वाइन करने के लिए अप्रोच। मुझे ये कहा गया कि या तो मैं भारतीय जनता पार्टी ज्वाइन कर लूं, अपना पॉलिटिकल करियर बचा लूं, अपना पॉलिटिकल करियर बढ़ा लूं, और अगर भारतीय जनता पार्टी नहीं ज्वाइन करी तो आने वाले 1 महीने में ईडी द्वारा मुझे गिरफ्तार कर लिया जाएगा। આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહને જામીન મળ્યા છે। સુપ્રીમ કોર્ટની 3 જજોની બેન્ચે તેમને જામીન આપ્યા છે। ઈડીએ જજોનો વિરોધ ન કર્યો। ત્યારે આવો જોઈએ શું છે સમગ્ર અહેવાલ।
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહને સુપ્રીમ કોર્ટની 3 જજોની બેન્ચે તેમને જામીન આપ્યા છે. દિલ્હી લીકર પોલિસીથી સંબંધિત કૌભાંડ કેસમાં 6 મહિનાથી તેઓ જેલમાં હતા. સુપ્રીમ કોર્ટમાં 3 જજ સંજીવ ખન્ના, ન્યાયમૂર્તિ દીપાંકર દત્તા અને ન્યાયમૂર્તિ પીબી વરાલેની બેન્ચ મામલે સુનાવણી કરવામાં આવી હતી. બેન્ચે ઈડીને પૂછ્યું હતું કે સંજય સિંહને હજુ પણ જેલમાં રાખવાની જરૂર શું છે. કોર્ટને સંજય સિંહના વકીલને જણાવ્યું હતું કે મની લોન્ડરિંગની પુષ્ટિ નથી થઈ અને મની ટ્રેલની પણ હજુ ખબર નથી પડી. તેમ છતાં સંજય સિંહ 6 મહિનાથી જેલમાં છે. आज देश की सबसे बड़ी अदालत सुप्रीम कोर्ट के 3 जज बेंच ने आम आदमी पार्टी के सांसद माननीय संजय सिंह जी की बेल सुनी और खुद जज साहब उसके अंदर कुछ प्रश्न केंद्र सरकार से पूछ रहे थे जिसके जवाब केंद्र सरकार ईडी के पास नहीं थे. સુપ્રીમ કોર્ટે મની લોન્ડરિંગ મામલે પોતાની ધરપકડ અને રિમાન્ડને પડકારનારી સંજય સિંહની અરજી પર સુનાવણી કરી હતી. સુપ્રીમ કોર્ટ બેન્ચે આપ સાંસદના વકીલની દલીલ પર માન્યું કે સંજય સિંહ પાસેથી કોઈ પૈસા મળી આવ્યા નથી અને તેના પર 2 કરોડ રૂપિયાની લાંચ લેવાના આરોપોની તપાસ કરાઈ શકાય છે. ઈડીએ સંજય સિંહની ગત 4 ઓક્ટોબરે ધરપકડ કરી હતી. હાઈકોર્ટમાં ઈડીએ આપ સાંસદની જામીન અરજી પર વિરોધ કર્યો હતો. સંજય સિંહે એ આધાર પર જામીન માંગ્યા હતા કે તે 3 મહિનાથી વધુ સમયથી કસ્ટડીમાં છે અને આ ગુનામાં મારી કોઈ ભૂમિકા નથી. હાઈકોર્ટમાં તપાસ એજન્સીએ જામીન અરજીનો વિરોધ કર્યો હતો અને દાવો કર્યો હતો કે સંજય સિંહ 2021 થી 2022ની પોલિસી પીરિયડથી સંબંધિત દિલ્હી લીકર પોલિસીથી વસૂલાયેલા ફંડને રાખવા, છુપાવવા અને ઉપયોગ સામેલ હતા. જોકે સુપ્રીમ કોર્ટમાં એજન્સીએ તેમના જામીનનો વિરોધ ન કર્યો. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. મુઝફ્ફરપુરથી ભાજપના સાંસદ અજય નિષાદ કોંગ્રેસમાં જોડાયા છે. દિલ્હીમાં કોંગ્રેસના નેતા પવન ખેડાએ તેમને પાર્ટીનું સભ્યપદ આપ્યું છે. આ દરમિયાન બિહાર કોંગ્રેસ અધ્યક્ષ અખિલેશ સિંહ પણ હાજર હતા. તેમણે કહ્યું કે જો હાઈકમાન્ડ તરફથી આદેશ આવશે તો તેઓ જનતાની અદાલતમાં જશે. તમને જણાવી દઈએ કે આ વખતે ટિકિટ ન મળવાથી નારાજ અજય નિષાદે થોડા સમય પહેલા ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું. લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે કોંગ્રેસના ઉમેદવાર ભૂપેશ બઘેલે રાજનાંદગાંવ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. માસમુદની કોંગ્રેસના ઉમેદવાર ત્રામધ્વજ સાથે આજે ઉમેદવારી નોંધાવી અને સાથે જ કાંકરેથી ભાજપના ઉમેદવાર ભોજરાજ નાગે પણ ઉમેદવારી નોંધાવી છે. આ દરમિયાન સીએમ વિષ્ણુદેવ સાંઈ, રાજ્ય ચૂંટણી પ્રભારી નીતિન નબીન સહિત ઘણા વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહ્યા હતા. હરિયાણાથી સૌથી હોટ સીટ ગણાતી હિસાર લોકસભાના બિશ્નોઈ પરિવારે પ્રવેશ કર્યો છે, જેમાં કોંગ્રેસ અહીંથી પૂર્વ સીએમ ભજનલાલ પુત્ર પૂર્વ ડેપ્યુટી સીએમ ચંદ્રમોહન બિશ્નોઈને ટિકિટ આપવાની તૈયારી કરી છે. ચંદ્રમોહન પંચકુલાના કાલકાથી 4 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. આ સિવાય તેઓ 2014માં હિસારના નલવા વિધાનસભા ક્ષેત્રમાં ચૂંટણી પણ લડી રહ્યા છે. આ ચૂંટણીમાં તેમણે આઈએનએલડીની ટિકિટ પણ ચૂંટી લીધી છે અને સાથે જ રણબીર ગંગવાને સખત ટક્કર આપી છે. લોકસભા ચૂંટણીના મતદાન પહેલા ચૂંટણી પંચે ભોજપુરમાં ડીએમ રાજકુમાર અને એસપી પ્રમોદ કુમાર યાદવ તેમજ નવાદાના ડીએમ આશુતોષ વર્મા અને એસપી
અંબરીશ રાહુલ સામે કાર્યવાહી કરી છે. ચૂંટણી પંચે ચારેય અધિકારીઓને હટાવી દીધા છે અને તેમજ સામાન્ય ચૂંટણી પર્વ ન થાય ત્યાં સુધી તેમને કોઈ પ્રકારની ચૂંટણી ફરજ પર ન મૂકવા સૂચના આપવામાં આવી છે. મૈસૂર શાહી પરિવારના વડા અને મૈસૂર સંસદીય સીટ પરથી ભાજપના ઉમેદવાર યદુવીર કૃષ્ણદત્ત ચારરાજ વાડિયાને પોતાના ચૂંટણી એફિડેવિટમાં ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે તેમની પાસે કોઈ જમીન, ઘર કે કાર નથી. ભાજપે તેમને કર્ણાટકની મૈસૂર લોકસભા સીટ પરથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે. તેમણે ચૂંટણી એફિડેવિટમાં આપેલી વિગતો મુજબ તેમની પાસે કુલ 9 કરોડ રૂપિયાની સંપત્તિ છે. તેમાં શેરહોલ્ડર અને અન્ય કિંમતી ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે, પરંતુ તેમના નામે કોઈ જમીન, મકાન કે વાહન નથી. વીવીપેટ મશીનની સ્લીપથી ચૂંટણીમાં તમામ ઈવીએમમાં મતોની ગણતરી કરવાની માંગણી કરતી અરજી પર 1 એપ્રિલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જસ્ટિસ BR ગવઈ અને જસ્ટિસ સંદીપ મહેતાની ખંડપીઠે ચૂંટણી પંચ અને કેન્દ્રીય સરકારને નોટિસ પાઠવીને જવાબ માંગવામાં આવ્યો છે. આ મામલે હવે 17 મેના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. વાસ્તવમાં કાર્યકર્તા અરુણકુમાર અગ્રવાલે ઓગસ્ટ 2023માં અરજી દાખલ કરી હતી. તેમના વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ ગોપાલ શંકરનારાયણે કહ્યું કે ઈવીએમમાં પડેલા તમામ મત વીવીપેટ સ્લીપ સાથે મેળ ખાતા હોવા જોઈએ. હાલમાં મત વિસ્તારમાં રેન્ડમ 5 ઈવીએમ વીવીપેટ સાથે મેચ થાય છે. આ સિવાય અરજીમાં કહેવામાં આવ્યું છે કે મતદારોને વીવીપેટ સ્લીપની ડિજિટલ વેરિફિકેશન કરવાની તક આપવી જોઈએ. મતદાતાઓને મતપેટીમાં વીવીપેટ સ્લીપ જાતે દાખલ કરવાની સુવિધા હોવી જોઈએ. બીજી તરફ કોંગ્રેસે આ મામલે સુપ્રીમ કોર્ટની ચૂંટણી પંચ અને કેન્દ્ર આપેલે નોટિસને પ્રથમ મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું અને કહ્યું છે કે લોકસભા માટે મતદાન શરૂ થાય તે પહેલા આ મુદ્દે નિર્ણય થઈ જવો જોઈએ. આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની પુત્રી રોહિણી આચાર્ય મિશન 2024માં જોડાઈ છે. રોહિણી આચાર્યને આજથી સારણ લોકસભા બેઠક પર ચૂંટણી પ્રચાર અને જનસંપર્ક અભિયાન શરૂ કરી છે. તેમાં અભિયાન શરૂ કરતા પહેલા રોહિણી આચાર્ય પિતા લાલુ પ્રસાદ યાદવ અને માતા રાવરી દેવી સહિત તેમના પરિવાર સાથે સોનપુરના હરિહરણનાથ મંદિર પહોંચ્યા હતા, જ્યાં તેમણે ભગવાન ભોલેનાથનો રુદ્રાભિષેક કર્યો હતો અને પ્રાર્થના કરી હતી. પૂજા બાદ લાલુ યાદવે રોહિણીની જીતની ભવિષ્યવાણી કરી હતી. લાલુએ કહ્યું કે સરનામા આ રોહિણી આચાર્યની એન્ટ્રી નથી, પરંતુ તેમનું વિજય સરઘસ છે. એપ્રિલ મે મહિનામાં લોકસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. 7મા અને 8મા તબક્કાનું મતદાન 1 જૂને પૂર્ણ થશે. ત્યારે હવામાન વિભાગનું કહેવું છે કે એપ્રિલથી જૂન સુધી લગભગ 20 દિવસ સુધી હીટવેવ રહેવાની શક્યતા છે. આવી સ્થિતિમાં આપણે મતદારો અને ચૂંટણી કાર્યકર્તા સ્વાસ્થ્યની ચિંતા કરવી પડશે. મતદારો અને ચૂંટણી કાર્યકરોને ગરમીનો સામનો કરવો પડશે. મૃત્યુંજય મહાપાત્રએ કહ્યું કે આ ઉનાળાની સિઝનમાં લગભગ 10 થી 20 દિવસ સુધી હીટવેવની આગાહી કરવામાં આવી છે અને સાથે જ આ હીટવેવની સંભાવના છે. ત્યારે મહત્વપૂર્ણ બાબત છે કે જે રીતે અત્યારે હાલમાં હીટવેવની આગાહી કરાઈ છે, ત્યારે ગુજરાત, મધ્ય અને સાથે જ મહારાષ્ટ્ર, ઉત્તર કર્ણાટક, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઓડિશા, ઉત્તર છત્તીસગઢ અને આંધ્રપ્રદેશમાં સૌથી વધારે ગરમી પડશે. ગુજરાતના મોજાની સૌથી ખરાબ અસર અહીં જોવા મળશે. આ સમયગાળા દરમિયાન પશ્ચિમ હિમાલય પ્રદેશ, ઉત્તર પૂર્વ પ્રદેશ અને સાથે જ ઓડિશાના ભાગોમાં મહત્વપૂર્ણ તાપમાન સામાન્ય કરતાં ઓછું રહેવા પામ્યું છે. પતંજલિ આયુર્વેદને ભ્રામક જાહેરાતમાં કેસમાં સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી છે અને યોગ ગુરુ રામદેવ અને કંપનીના MD આચાર્ય બાલકૃષ્ણને હાજર થવા માટે સમન્સ પાઠવવામાં આવ્યા છે. આજે રામદેવ અને બાલકૃષ્ણ બંને સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. જ્યારે સુનાવણી શરૂ થઈ ત્યારે બાબા રામદેવના વકીલે કહ્યું કે અમે આવી જાહેરાત માટે માફી માંગીએ છીએ. ત્યારે મહત્વપૂર્ણ છે કે તમામ આદેશ પર યોગ ગુરુ રામદેવ પોતે કોર્ટમાં આવ્યા છે. પતંજલિ આયુર્વેદના વકીલે કહ્યું છે કે બાબા રામદેવ પોતે કોર્ટમાં છે, તે માફી માંગી રહ્યા છે અને તેમને માફી રેકોર્ડ પર મૂકી શકો છો.
20મા ડીપી કોહલી મેમોરિયલ લેક્ચરને સંબોધતા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે શોધ અને જપ્તી કરવા માટે તમામ એજન્સીઓની સત્તાઓ અને વ્યક્તિના ગોપનીયતાના આધારિત વચ્ચે સંતુલન જાળવવા હાકલ કરી હતી। તેમણે કહ્યું કે એજન્સીઓ માટે શોધ શક્તિઓ અને વ્યક્તિના ગોપનીયતા અધિકાર વચ્ચે સંતુલન જાળવવું મહત્વપૂર્ણ છે, જેની ન્યાયી સમાજનો પાયો બની જાય છે। કાનૂની પ્રક્રિયાઓમાં વિલંબને ન્યાય આપવા અડચણ ગણાવતા તેમણે સીબીઆઈના કેસોના નિકાલ માટે બહુપક્ષીય વ્યૂહરચના પર ભાર મૂક્યો છે। દેશની રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર વ્યવસ્થા માટે જોખમ ઊભું કરનારા આવા મામલાઓ પર તપાસ એજન્સીઓએ ત્વરિત કાર્યવાહી કરવી જોઈએ, તે ખૂબ જ જરૂરી છે। છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે। બીજાપુર જિલ્લામાં નક્સલવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં 4 નક્સલવાદીઓના મૃતદેહ અને એક LMG, BGL લોન્ચર અને હથિયારો મળી આવ્યા છે। સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે। અધિકારીઓએ જણાવ્યું છે કે ગંગાલુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નક્સલવાદીઓની ગતિવિધિઓની માહિતી મળે છે। સુરક્ષા દળોએ સોમવાર નક્સલ વિરોધી અભિયાન માટે મોકલવામાં આવ્યા હતા। આ ટીમમાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડન સ્પેશિયલ ટાસ્ક ફોર્સ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની કોબ્રા બટાલિયનના જવાનો સામેલ છે। જ્યારે ટીમ લેદરા ગામમાં જંગલમાં હતી ત્યારે નક્સલવાદીઓએ આજે સવારે લગભગ 6 વાગે સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો। આ પછી જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી। દિલ્હીના સિવિલ લાઇન્સ વિસ્તારની ઘટના સામે આવી છે, જેમાં મર્સિડીઝ કારમાં સવારે એક વ્યક્તિએ કચોરીની દુકાને ટક્કર મારી। ઘટના સમયે દુકાનમાં ઘણા લોકો હાજર હતા। આરોપી વ્યવસાય વકીલ છે। આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા છે અને તેમની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। પોલીસે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી છે। આ ઉપરાંત તેની કાર પણ જપ્ત કરવામાં આવી છે। ત્યારે હાલમાં સીસીટીવી ફૂટેજ આપ જોઈ રહ્યા છો। પોલીસે જે રીતે ફરિયાદ નોંધી છે ત્યારબાદ સીસીટીવી ફૂટેજ કવરેજ કરતા આ સમગ્ર વિડીયો સામે આવ્યો છે, જેમાં દુકાનની અંદર ઉભેલા તમામ લોકોને એક સાથે પૂરપાટ ઝડપાયેલી કારે ટક્કર મારી, જેની અંદર કેટલાક લોકો જબરજસ્ત ટક્કર સાથે તેમને ઉડાડવામાં આવ્યા અને ત્યારબાદ આ સમગ્ર ઘટનાને લઈને લોકોએ આરોપીની સામે કાર્યવાહી હાથ ધરી છે। જો તમે કોરોનાની રસી લીધી હોય તો પણ સાવધાન થઈ જજો, કારણ કે જેમને એન્ટી કોરોના રસીના 2 કે 3 ડોઝ લીધા છે તેમની રોગપ્રતિકારક શક્તિ 6 મહિના પછી ઘટી રહી છે અને આવા લોકો કોરોનાના નવા સ્વરૂપોનો સામનો કરવા નબળા પડી શકે છે। નવી દિલ્હી સ્થિત ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની 11 પ્રાદેશિક સંસ્થાઓને મળીને રસીના 2 કે 3 ડોઝ લેનારા લોકોની તપાસમાં આ વાતનો ખુલાસો કર્યો છે। ઇન્ડિયન જર્નલ અને ઓફ મેડિસિન રિસર્ચમાં પ્રકાશિત થયેલા આ અભ્યાસમાં સંશોધકોએ કોવિશિલ્ડ અને કોવેક્સિનના 2 ડોઝ લેનારા કુલ 88 લોકોના લોહીના નમૂનાની તપાસ કરી છે। એ જ રીતે 6 મહિના પછી કોવિશિલ્ડ અને કોવેક્સિનના 3 ડોઝ 102 લોકોના રક્ત પરીક્ષણમાં એન્ટીબોડીઝનું સ્તર માપવામાં આવ્યું છે। એવું જાણવા મળ્યું છે કે જે રીતે એન્ટીબોડીઝનું સ્તર સામે આવ્યું છે ત્યારે લોકો એન્ટીબોડીઝ વ્યુહાન સ્વરૂપે એટલે કે B1 સાથે રક્ષણ આપવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે, પરંતુ તે ઓમિક્રોનના વંશજ સંબંધિત સ્વરૂપો પર લાંબા સમય સુધી અસરકારક નથી। જે રીતે વધુ એક મોટું એક્શન સામે આવ્યું છે, જેમાં હેઠળ લગભગ 76 લાખ વોટ્સએપ એકાઉન્ટને બેન કરી દેવામાં આવ્યા છે, જેમાં ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરી સુધી લગભગ 76,28,000 વોટ્સએપ એકાઉન્ટને બેન કરી દેવામાં આવ્યા છે। તેમાંથી 14,24,000 એકાઉન્ટને હંમેશા માટે બેન કરી દેવામાં આવ્યા છે। મેટા ઓન વોટ્સએપે કહ્યું છે કે તેમની તરફથી આઈટી નિયમ 2021ના ઉલ્લંઘનના આરોપ ફેબ્રુઆરી મહિનામાં 76 લાખ વોટ્સએપ એકાઉન્ટને બંધ કરી દેવામાં આવશે। મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપને ભારતમાં લગભગ 500 મિલિયનથી વધારે
યુઝર્સ છે, જેમાં ફેબ્રુઆરીમાં દેશમાં રેકોર્ડ 16,618 ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. સાથે જ રેકોર્ડ સંખ્યામાં કાર્યવાહી કરવામાં આવી હતી. તેના પહેલા જાન્યુઆરી મહિનામાં 67,28,000 વોટ્સએપ એકાઉન્ટને બેન કરી દેવામાં આવ્યા છે. દૂરસંચાર વિભાગે તમામ ટેલિફોન કંપનીઓને યુએસએસડી આધારિત કોલ ફોરવર્ડિંગ સંબંધમાં આદેશ આપ્યો છે. 15 એપ્રિલ 2024 પછી દેશમાં કોલ રેકોર્ડિંગ સેવા બંધ થઈ જશે. દેશમાં દરરોજ થતી ઓનલાઈન છેતરપિંડી રોકવા માટે સરકારે મોટા નિર્ણય લીધા છે, જેમાં વિભાગીઓ દ્વારા આ સંબંધમાં એક નોટિસ જારી કરવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે યુએસએસડી આધારિત કોલ ફોરવર્ડિંગ માટેના તમામ લાયસન્સ 15 એપ્રિલથી અમાન્ય થઈ છે. ઓનલાઈન છેતરપિંડી અટકાવવા વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં યુએસએસડી એક એવું ફીચર છે જેની મદદથી કોલ નંબર પર કોઈ ચોક્કસ કોડ ડાયલ કરીને ઘણી સેવાઓને એક્ટિવેટ અને ડીએક્ટિવેટ કરી શકાય છે. આઈએમઈઆઈ નંબર યુએસડીની કોડ દ્વારા પણ શોધી શકાય છે. કોલ ફોરવર્ડિંગ ફીચર્સ દ્વારા તમામ નંબર પર આવતા મેસેજ કોલ અન્ય નંબર પર ફોરવર્ડ કરી શકાય છે. વાત કરીએ તાજેતરમાં જામનગરમાં એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ સેરેમની યોજાઈ હતી, જેમાં સામેલ થવા માટે દેશ વિદેશથી દિગ્ગજ હસ્તીઓ જામનગર પહોંચી હતી, જેમાં બિલ ગેટ્સની લઈને માર્ક ઝુકરબર્ગ પણ પહોંચ્યા હતા. અહીં થયેલી મુલાકાત બાદ હવે એક રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે ઝુકરબર્ગના નેતૃત્વવાળી ફેસબુકની પેરેન્ટ કંપની મેટા ભારતમાં તેનું પહેલું ડેટા સેન્ટર ચેન્નઈના રિલાયન્સ કેમ્પસમાં ખોલી શકે છે. આ નિર્ણય બંને કંપનીઓ વચ્ચે ચર્ચા બાદ લેવામાં આવ્યો છે અને આ પગલું મેટા માટે ભારતીય બજારના મહત્વને દર્શાવે છે. રશિયા યુક્રેન યુદ્ધ ત્રીજા વર્ષે પણ ચાલુ છે. યુક્રેનના શહેરોને તબાહ કર્યા પછી રશિયન સેવા આગળ વધારી છે. એક તરફ યુક્રેન સેના પોતાના પશ્ચિમના સાથીઓ પાસેથી યુદ્ધ વિમાનો, શસ્ત્રો અને દારૂગોળાની આશા રાખીને બેઠું છે, તો બીજી તરફ રશિયાએ લીધેલા નવા પગલાં યુક્રેનના હાહાકાર મચાવી રહ્યા છે. તેની અત્યારે દારૂગોળાની ભારે ખેંચ છે. રશિયાએ દાવો કર્યો છે કે તેને એક જ દિવસમાં યુક્રેનના 3 યુદ્ધ વિમાનો, 3 મિસાઇલ લોન્ચર અને દારૂગોળાનો ભંડાર તબાહ કરી દીધો છે. ઇઝરાયલ હમાસ યુદ્ધ વચ્ચે સોમવારે સિરિયાની રાજધાની દમાસ્કસમાં હવાઈ હુમલો થયો હતો. આ હુમલો ઈરાની એમ્બેસી સંકુલમાં થયો છે, જેમાં 7 લોકોના મોત થયા છે. ઇઝરાયેલે તેના F-35 ફાઇટર પ્લેન વડે હુમલો કર્યો હતો. ઇઝરાયેલે હજુ સુધી આ હુમલાની જવાબદારી લીધી નથી. જોકે ઇઝરાયેલના 2 અધિકારીઓએ ટાંકીને ઈરાનના દાવાની પુષ્ટિ કરી છે. ત્યારે સાથે જ હુમલામાં ઈરાનના કુદસ ફોર્સના 2 ટોચના કમાન્ડર અને અન્ય 5 અધિકારીઓના મોત થયા છે. આમાં સિરિયામાં ઈરાનના સૌથી વરિષ્ઠ અધિકારી મોહમ્મદ રેઝા ઝાહેની અને તેમના ડેપ્યુટી કમાન્ડર મોહમ્મદ હજ રહીમોની સામેલ છે. તો બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યો છે. જે રીતે મેરઠથી મહત્વપૂર્ણ સમાચાર. મેરઠથી જે રીતે ભાજપના ઉમેદવારે ઉમેદવારી પત્ર ભર્યું છે. ભાજપના ઉમેદવાર અરુણ ગોયલે ભર્યું છે ઉમેદવારી પત્ર. રોડ શો યોજીને પહોંચ્યા હતા કલેક્ટર ઓફિસે. મેરઠમાં રોડ શો જોવા મળ્યો, જેમાં ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય પણ હાજર રહ્યા હતા. મહત્વપૂર્ણ સમાચાર કે જે રીતે સમાચાર સામે આવી રહ્યા છે. મેરઠની અંદર આજે જે રીતે લોકોએ કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે અને સાથે જ જે રીતે અત્યારે હાલમાં મેરઠની અંદર ઉમેદવારી પત્ર ભરવાની વાત છે, ત્યાં સુધી અરુણ ગોયલે પણ એકાઉન્ટ ઉપર માહિતી શેર કરી હતી. આજનો દિવસ મારા જીવનનો મહત્વપૂર્ણ દિવસ છે તેવું તેમણે જણાવ્યું હતું અને સાથે જ ભગવાન શ્રી રામે મને મેરઠની સેવા કરવાની તક આપી છે તેવું અરુણ ગોયલ દ્વારા કહેવામાં આવ્યું છે. આજે હું લોકસભાના નામાંકન ભરવા માટે રવાના થયો છું.
અમે અહંકારની નહીં, પણ અમને લાગે છે કે કોઈ સ્પર્ધા નથી. મેરઠના ભાજપ ઉમેદવાર અનુ ગોયલે કર્યું ઉમેદવારી પત્ર. રોડ શો યોજીને પહોંચ્યા તેઓ કલેક્ટર ઓફિસે. વધુ એક બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે. ઇલેક્શનને લઈને જે રીતે લોકસભા ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે કોંગ્રેસ દ્વારા લોકસભા ચૂંટણી પહેલા વધુ એક યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં 17 બેઠકોની જાહેરાત કરવામાં આવી છે. આંધ્રપ્રદેશ, ઓડિશા, બિહાર અને પશ્ચિમ બંગાળ સહિતના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. યાદીમાં આંધ્રપ્રદેશની 5, બિહારની 3 સીટ જાહેર કરવામાં આવી છે. ઓડિશામાં 8 અને પશ્ચિમ બંગાળમાં 1 સીટ છે. તો જે યાદી જાહેર કરાઈ છે તેમાં કોંગ્રેસ લોકસભા ચૂંટણી પહેલા વધુ એક યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં 17 બેઠકોની જાહેરાત કરવામાં આવી છે. આંધ્રપ્રદેશ, ઓડિશા, બિહાર અને પશ્ચિમ બંગાળ સહિતના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. યાદીમાં આંધ્રપ્રદેશની 5, બિહારની 3 સીટો જાહેર કરાઈ છે. ઓડિશામાં 8 અને પશ્ચિમ બંગાળમાં 1 સીટ જાહેર કરાઈ છે. તો બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે રાજસ્થાનથી. રાજસ્થાનમાં જે રીતે ઉમેદવારીને લઈને મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. રાજસ્થાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ છે જેમણે ઉમેદવારી નોંધાવી છે. ચિત્તોડગઢ બેઠક પરથી સીપી જોશીએ નોંધાવી છે ઉમેદવારી. નોમિનેશન મીટિંગમાં સીએમ ભજનલાલ શર્મા સહિતના મંત્રીઓ હાજર રહ્યા હતા. છેલ્લા 10 વર્ષમાં મોદી સરકારની ઉપલબ્ધિઓ પર પ્રકાશ પાડ્યો છે. સીપી જોશીએ કોંગ્રેસ પર કર્યા છે પ્રહાર, જેમાં ખાસ કરીને અત્યારે હાલમાં ઉમેદવારી જાહેર કરવામાં આવી છે. ત્યારે સીપી જોશીએ રાજસ્થાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. ચિત્તોડગઢ બેઠક પરથી સીપી જોશીએ નોંધાવી ઉમેદવારી. નોમિનેશન મીટિંગમાં સીએમ ભજનલાલ શર્મા સહિતના મંત્રીઓ પણ હાજર રહ્યા હતા. છેલ્લા 10 વર્ષમાં મોદી સરકારની ઉપલબ્ધિઓ પર પ્રકાશ પાડ્યો છે. કોંગ્રેસમાં નાસભાગ મચી ગઈ છે. ત્યારે મહત્વપૂર્ણ સમાચાર જે રીતે અત્યારે હાલમાં પહેલા કોંગ્રેસમાં લોકો ટિકિટ લેવા લાઇનમાં ઉભા રહેતા હતા અને હવે છોડવા ઉભા રહે છે. આ પ્રસંગે રાજેન્દ્ર રાઠોડે સ્ટેજ પરથી આ વાત વ્યક્ત કરી છે. સીપી જોશી, તમારી લાલ બત્તી પાકી છે. તમે ખૂબ જ નસીબદાર છો. તમારા પગફેરા ખૂબ નસીબદાર છો. રાજસ્થાન ભાજપના પ્રદેશ અધ્યક્ષે નોંધાવી છે ઉમેદવારી. તેને લઈને જે રીતે મિટિંગ ભરાઈ હતી તેમાં ખાસ કરીને ભજનલાલ શર્મા સહિત તમામ ઉમેદવારો હાજર રહ્યા હતા. ઇલેક્શનને લઈને વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. જે રીતે ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટીના અધ્યક્ષ ચૂંટણી લડવાના છે. ડેમોક્રેટિક આઝાદ પાર્ટીના ગુલામ નબી આઝાદ અનંતનાગ રાજૌરીથી ચૂંટણી લડશે. ડીપીએપી પાર્ટીના અધ્યક્ષ છે ગુલામ નબી આઝાદ. કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં 5 તબક્કામાં ચૂંટણી યોજાઈ છે. આ સીટ પર ત્રીજી તબક્કામાં 7મી મેના રોજ યોજાશે ચૂંટણી. ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટીના અધ્યક્ષ ચૂંટણી લડવાના છે. ગુલામ નબી આઝાદ અનંતનાગ રાજૌરીથી ચૂંટણી લડશે. તો સમાચારમાં અત્યારે બસ આટલું જ. મહત્વના સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.